राज्य सरकारनी 12મી ચિંતન શિબિર આગામી 27 થી 29 નવેમ્બર 2025 દરમિયાન વલસાડ જિલ્લાના ધરમપુર નજીક આવેલા શ્રીમદ રાજચંદ્ર આશ્રમ ખાતે યોજાશે। આ શિબિરમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, રાજ્ય મંત્રીમંડળના સભ્યોને 242 ઉચ્ચ સનદી અધિકારીઓ સહભાગી થશે। આ ચિંતન શિબિર સામૂહિક ચિંતનથી સામૂહિક વિકાસ તરફની થીમ પર આધારિત છે। વડાપ્રધાન નરેન્દ્ર મોદી રાજ્ય વહીવટને વધુ નાગરિક કેન્દ્રિત અને અસરકારક બનાવવાના હેતુથી વર્ષ 2003માં આ શિબિર પરંપરા શરૂ કરી હતી। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળ રાજ્ય સરકારે આ પરંપરાને આગળ વધારી છે। આ વર્ષે પ્રશાસનિક સમયાનુરૂપ ટેકનોલોજી, પારદર્શિતા અને સંવેદનશીલતાની નવી દિશા આપવા માટે 12મી વાર્ષિક ચિંતન શિબિરનું આયોજન કરાયું છે। पूरी गुजरात सरकार अपना मुख्यमंत्री भूपेन्द्र पटेल साहेब, डेप्यूटी चीफ मिनिस्टर हर्ष भाई, दरेक मंत्रीगणों और साथे साथे दरेक आईएएस अधिकारीओ, कलेक्टरश्रीओ अपना वलसाड खाते धरमपुर राजचंद्र आश्रम में खाते पधारी रह्या छे। 3 दिवसनो चिंतन शिबिर छे त्यारे पूરું वलसाड यजमान पद छे અને આ પૂરી રીતે તંત્ર પણ ખડે પગે છે અને કાર્યકર્તાઓમાં પણ ઉત્સાહ છે કે આટલો અતિ મહત્વપૂર્ણ જે પ્રોગ્રામ છે એ આપણા વલસાડની ધરતી પર થઈ રહ્યો છે। ગુજરાતને કઈ રીતે હજુ ગતિશીલ બનાવી શકે, વિકસિત ગુજરાત તરફ કઈ રીતે હજુ આપણે આગળ વધી શકીએ એના માટે 3 દિવસનું ચિંતન શિબિર છે, જ્યાં અલગ અલગ મુદ્દાઓ પર ડિસ્કશન થવાના છે, ડિબેટ થવાના છે, સાથે જ પ્રેઝન્ટેશન થશે અને ગુજરાત હજુ કઈ મજબૂતાઈથી આગળ વધે એના માટે વિગતવાર ચર્ચા કરશે। તો યજમાન પદ જે વલસાડને મળ્યું છે એના માટે વલસાડ તંત્ર, અમારી પાર્ટી અને બધા જ જન ચૂંટાયેલા પ્રતિનિધિ એકદમ ખુશી છે।